ગઈકાલે રામનવમીનો પર્વ ઠેર ઠેર પરંપરાગત ભક્તિભાવ અને ઉત્સાહથી મનાવાયો હતો। ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક દ્વારા રામનવમીના શુભ અવસરે એક નવીન પહેલ કરીને શરતી જામીનના આરોપીઓને રામાયણની ભેટ આપીને સારા રસ્તે ચાલવાની શીખ આપવામાં આવી હતી। ઝઘડિયા જીઆઈડીસી પીએસઆઈ પીકે રાઠોડે આ પ્રસંગે જણાવ્યું હતું કે ઝઘડિયા પોલીસ સ્ટેશનના ગુના હેઠળ શરતી જામીનના આરોપીઓ જેમને ભરૂચના હાજરી ભરાવવા તેમના નજીકના પોલીસ મથક ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક ખાતે આવતા રામનવમીના પાવન અવસરે તેઓને રામાયણની ભેટ આપીને સારા માર્ગ ઉપર ચાલવાની સમજ આપવામાં આવી હતી અને સારા કાર્યો કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી। ઉલ્લેખનીય છે કે આરોપીઓ જેલની સજા ભોગવ્યા બાદ શરતી જામીન પર છૂટ્યા હતા। હવે પછીની બાકીની જિંદગી રામાયણના પઠન સાથે સારા રસ્તે વિતાવી શકે તે માટે તેમને રામાયણ ભેટ આપવામાં આવી હતી। ઉપરાંત પોલીસ મથકના સ્ટાફને પણ રામનવમીના પાવન દિવસે રામાયણની ભેટ આપવામાં આવી હતી। આમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ દ્વારા રામનવમીની અનોખી રીતે ઉજવણી કરીને એક નવતર પહેલની શરૂઆત કરવામાં આવી હતી। જો આપે રાજપાયડી લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, બેલ આઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।